આ સાથે આગળ વાત કરવી છે અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડની કે જેના તમામ આરોપીની શોધખોળ ચાલુ છે। ન્યૂઝીલેન્ડ ફરાર થયેલા કાર્તિક પટેલ માટે રેડ કોર્નર નોટિસની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યારે અન્ય 5 ફરાર આરોપી માટે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે। તમામ આરોપીની ધરપકડ માટે અન્ય રાજ્યની પોલીસની પણ હાલ મદદ લેવામાં આવી રહી છે, જ્યારે ક્રાઇમ બ્રાન્ચે વોરંટ કોપી અને આરોપીના ફોટા તમામ રાજ્યની પોલીસને સર્ક્યુલર કર્યા છે। આરોપીની ધરપકડ માટે દેશભરની પોલીસની હાલ મદદ લેવામાં આવી રહી છે, ત્યારે ખ્યાતિકાંડના ફરાર આરોપીઓ માટે હાલ પોલીસે કમર કસી છે। તેઓને શોધખોળ કરવા માટે એક તરફ કાર્તિક પટેલને શોધવા માટે રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, શું છે વધુ માહિતી? उससे बात કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી એટલે કે 15 દિવસથી ગુનો નોંધાયા બાદ ખ્યાતિ જે હોસ્પિટલ છે તે કાંડના તમામ આરોપીઓ ફરાર છે, જેમાં કાર્તિક પટેલ હોય કે અન્ય 5 આરોપી એટલે કે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ જે ખ્યાતિ કેસના જે મુખ્ય આરોપી છે હોસ્પિટલના તે કાર્તિક પટેલ જે ન્યુઝીલેન્ડમાં છુપાયો છે તેની ધરપકડ માટે રેડ કોર્નર નોટિસ જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરી છે। તો બીજી તરફ અન્ય 5 આરોપી કે જે દેશના અલગ અલગ ખૂણે છુપાયા છે તેમની ધરપકડ માટે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે, અને તેની માહિતી અને તેમના ફોટા એટલે કે જે ધરપકડ વોરંટ અને તેમના ફોટા છે તમામ રાજ્યની પોલીસને સોંપવામાં આવ્યા છે। અને રાજ્ય પોલીસ એટલે કે ન માત્ર હવે અમદાવાદ શહેર પરંતુ દેશભરની કોઈ પણ પોલીસ અને કોઈ પણ એજન્સીને જો આ 5 આરોપી મળી આવશે તો તેમની ધરપકડ ત્યાં સ્થાનિક પોલીસ જ કરી શકે છે, અને ત્યારબાદ તેની કસ્ટડી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવશે। એટલે કે તમામ આરોપીઓની ધરપકડ માટે હવે ન માત્ર ક્રાઇમ બ્રાન્ચ કે અમદાવાદ શહેર પોલીસ પરંતુ દેશભરની પોલીસ હવે તેમની શોધખોળ કરીને ધરપકડ કરી શકશે। જી જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અનેક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ક્રાઇમ કેપિટલ સુરતમાંથી ક્યાં સુરતમાં નરાધમ પુત્રએ પોતાની માતાની હત્યા કરી છે। ખટોદરા નગરનો આ વિસ્તારનો જે બનાવ છે તે સામે આવી રહ્યો છે। હત્યાનું કારણ હજુ સુધી અકબંધ છે, જ્યારે એસીપી પીઆઈ સહિત પોલીસ કાફલો હાલ ઘટના સ્થળે પહોંચ્યો છે। ખટોદરા પંસિલ નગર ખાતેની આ ઘટના છે, જ્યાં હત્યાનો બનાવ સામે આવ્યો છે। પુત્ર દ્વારા જ પોતાની માતાની હત્યા કરાઈ છે। खटोदरा पुलिस स्टेशन के पंसिल विस्तार में एक 85 ईयर के लेडी हैं, बंगाली, वाइफ ऑफ वृंदावन विश्वाल। ये मूल रूप से गंजाम जिला उड़ीसा का रहने वाली हैं और यहाँ पे अपने बेटे और बहू के साथ रहती थी। और इनके बेटे ने ही अभी शाम को जो दस्ता होता है किचन में काम करने वाला, उससे इनके सिर में मारा और वहीं पे इनके घर में इनकी डेथ हो गई। यहीं पे ये रहती है। इनके बेटे का नाम गांधी वृंदावन विश्वाल है। ये लगभग 40 से 50 साल की उम्र का है और यहाँ पे मजदूरी का काम करता है। आरोपी और उसकी मदर दोनों घर पे थे और खाने को लेके उनके आपस में कहा सुनी हुई और दस्ता सिर में मार दिया। उनकी ऑन द स्पॉट डेथ हो गई। अभी डेड बॉडी को हॉस्पिटल में शिफ्ट किया जा रहा है, पीएम करवाएंगे। आरोपी को अभी पुलिस ने डिटेन किया है और उससे पूछताछ चल रहा है। તો સમાચારોમાં આગળ નજર કરીએ તો કચ્છમાં હની ટ્રેપ કેસમાં ફરાર આરોપી ઝડપાયો છે। મનીષા ગોસ્વામીના પતિની ધરપકડ કરવામાં આવી છે। પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસે ધરપકડ કરી છે। ગુજ્જુગીરી ગોસ્વામીની બચાવથી ધરપકડ કરવામાં આવી છે। દિલીપ આહિરને હની ટ્રેપમાં ફસાવ્યો હતો, યુવકને મારવા માટે મજબૂર કર્યો હતો। કેસમાં અખલાક પઠાણ નામનો આરોપી હજુ પણ ફરાર છે। ત્યારે કાયદો તોડનારને સુરત પોલીસ કમિશનરે ચીમકી આપી છે। કમિશનરે કહ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। સુરત પોલીસ કમિશનરના દાવા જે છે તે સામે આવી રહ્યા છે। માથાભારે કુખ્યાત શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો દાવો કર્યો છે। ચાલુ વર્ષે મિલકત સંબંધી ગુનાઓ 25% ઘટ્યા હોવાનો પણ દાવો કર્યો છે, જ્યારે 600 જેટલા લોકો સામે પાસા હેઠળ કાર્યવાહી કરાઈ છે। વિવિધ ગુનામાં આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાના સુરત કમિશનર દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે। તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આ શબ્દો જે છે તે સુરત પોલીસ કમિશનરના છે, જેઓએ ચાલુ વર્ષે મિલકત સંબંધી ગુનામાં 25% ઘટાડો થયા હોવાનો દાવો કર્યો છે। સાથે 600 જેટલા લોકો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાનો દાવો કર્યો છે। સાથે જ જે આ ગેરતત્વો છે તેઓને કાયદાનું ભાન ભૂલાઈ ન જાય તેના માટે ચીમકી ઉચ્ચારવામાં આવી છે।
તો રાજ્યમાં રોડ રસ્તા કે ગલીમાં નીકળતા પહેલા ડર લાગી રહ્યો છે અને આ ડર હવે લુણાવાડાના મોડાસા હાઈવે પર પણ જોવા મળ્યો છે, કારણ કે લુણાવાડા મોડાસા હાઈવે પર અકસ્માત સર્જાયો છે। બાઇક વીજપોલ સાથે ટકરાતા એકનું મોત થયું છે। કાનપુરની બાબલિયા ચોકડીની આ ઘટના છે। બાઇક પર સવાર બે પૈકી એકનું ઘટના સ્થળે જ મોત થયું છે। યુવાનો લોહી લુહાણ હાલતમાં જોવા મળી રહ્યા છે, જ્યારે અકસ્માતમાં જીવાભાઈ વણજારાનું મોત થયું છે। ત્યારે વડોદરામાં પણ કંઈ આવા જ દ્રશ્યો સામે આવ્યા। વડોદરામાં વાઘોડિયા બ્રિજ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। બે કન્ટેનર અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ હાલ ઘટના સ્થળ પર પહોંચી છે। ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ માહિતી એકઠી કરી રહી છે। હાઈવે પર આ ટ્રિપલ અકસ્માત બન્યો છે, જ્યારે એકની પાછળ એક એમ બે કન્ટેનર અને કારનો અકસ્માત થયો છે। ઘટનાની જાણ થતાં હાલ ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી છે અને ઇજાગ્રસ્તોને ફાયરની ટીમે સારવાર માટે ખસેડ્યા છે। તો પારડી દુષ્કર્મ કેસમાં નરાધમે મોટા ખુલાસા કર્યા છે। આરોપી રાહુલ જાટે 5 જેટલી હત્યા કર્યાની કબૂલાત કરી છે। કોલકાતા, મેંગલોર, સિકંદરાબાદ અને પૂનામાં અલગ અલગ જગ્યાએ હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે। કબૂલાત કરી છે પોલીસે। 11 દિવસ બાદ આ આરોપીને દબોચી પાડ્યો છે। ધરપકડ બાદ આરોપીએ અનેક ગુના કબૂલ્યા છે, જ્યારે મોટીવાડામાં વિદ્યાર્થિનીની દુષ્કર્મ બાદ હત્યા કરી હતી। જોકે પોલીસ આરોપીની હાલ પૂછપરછ કરી રહી છે, ત્યારે હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે। ત્યારે પોલીસ હવે માતાજીના શરણે પડી છે। પારડી દુષ્કર્મ કેસ ઉકેલાઈ જતા પોલીસ માતાજીના શરણે પહોંચી છે। વલસાડ ડીએસપી સહિત પોલીસ સ્ટાફ પારનેરા મંદિર પહોંચ્યા। મંદિરમાં માથું ટેકવી માતાજીની આરતી કરી મહેનત સફળ થતા માતાજીના આશીર્વાદ લીધા। જ્યારે દુષ્કર્મ કેસમાં આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને અનેક મોટા ખુલાસા થયા છે। જો કે હાલ પણ પોલીસ પૂછપરછ કરી રહી છે અને હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે। અમદાવાદમાં 12 કલાક પોલીસ ડ્રાઈવ જોવા મળી। ઉચ્ચ અધિકારીઓ પણ આ ડ્રાઈવમાં જોડાયા। જુંડાલ સર્કલ ખાતે ડ્રાઈવમાં જોડાયા અધિકારીઓ। કઠરેલી કાયદો વ્યવસ્થાને લઈ અને પોલીસે ડ્રાઈવ યોજી છે। ગૃહમંત્રીના આદેશ અનુસાર 12 કલાક પોલીસ ડ્રાઈવ જોવા મળી રહી છે। અમદાવાદમાં આજે 12 કલાક માટે પોલીસ ડ્રાઈવ જોવા મળી રહી છે। જુંડાલ સર્કલ ખાતેથી આ ડ્રાઈવ જોવા મળી રહી છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થા રીતસરની કથળી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કાયદા અને વ્યવસ્થાના ધજાગરા ઉડી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં। ત્યારે હાલ પોલીસ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી કાયદો અને વ્યવસ્થા બગડી છે અને અમદાવાદની અંદર સરેઆમ મર્ડર થઈ રહ્યા છે। અમદાવાદમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને કહી શકાય કે અનેક પ્રકારના ગુનાઓ વધી રહ્યા છે, ત્યારે પોલીસની 12 કલાકની ડ્રાઈવ અત્યારે હાથ ધરવામાં આવી છે। આજે રાજ્યના ગૃહમંત્રી દ્વારા પણ પોલીસના ઉચ્ચ અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા હતા કે અમદાવાદની અંદર સતત પેટ્રોલિંગ કરવામાં આવે, અમદાવાદમાં સતત ડ્રાઈવ કરવામાં આવે, કારણ કે અમદાવાદમાં આજે પણ હિટ એન્ડ રનનો એક બનાવ બન્યો છે। સતત વધી રહેલા અમદાવાદમાં ગુનાઓને લઈને પોલીસ અત્યારે એલર્ટ મોડમાં છે। તમામ પ્રકારની જે વાહનો છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યા છે। ગુનાખોરી અને અમદાવાદ સિટીમાં વધુને વધુ અટકાવવા અમદાવાદ પોલીસ ખૂબ જ કટિબદ્ધ છે, જેના માટે આ કામગીરી અને ડ્રાઈવ અમને ઉપરી અધિકારીઓ તરફથી આપવામાં આવે કઈ પ્રકારની ડ્રાઈવ છે અને ચાંદખેડામાં કેટલા વિસ્તારો? ચાંદખેડાના આખા વિસ્તારમાં છે અને એવી જ રીતે આખા અમદાવાદ સિટીમાં હાલ આ ડ્રાઈવ ચાલી રહી છે, જેના ભાગરૂપે અમે અહીંયા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ। ચોક્કસથી અમદાવાદની અંદર તમામ ચેક પોઈન્ટ છે ત્યાં અત્યારે ડ્રાઈવ ચાલી રહી છે અને પોલીસ જે પણ લોકો વાહન લઈને આવી રહ્યા છે, જેમને બ્લેક કાચ હોય, જેમની પાસે લાયસન્સ ના હોય અથવા તો ગાડીમાં કઈ સંદિગ્ધ વસ્તુ લાગે છે તો તેમને અટકાવી રહ્યા છે અને તમામ પ્રકારની ચેકિંગ છે તે હાથ ધરી રહ્યા છે। કેમેરામેન ચેતન સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ત્યારે ભાવનગરમાં પણ પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। નંબર પ્લેટ વગરના વાહનો પર તવાઈ બોલાવવામાં આવી। બ્લેક કાચવાળા વાહનો પર પણ દંડ ફટકારવામાં આવ્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યારે રેન્જ આઈજી અને ડીએસપીની સૂચનાના પગલે આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આજે મહેરબાન આઈજીપી સરની સૂચનાથી અને મહેરબાન આપણા પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર હર્ષદ પટેલ સરના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવીને ભાવનગર વિસ્તારમાં ટ્રાફિક ચેકિંગની સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી
જેમાં આપણે મોટર વ્હીકલ એક્ટ હેઠળ કામગીરી કરવામાં આવી છે અને આમાં અલગ અલગ ટીમ બનાવીને ગેરકાયદેસર જે વાહનો ચાલતા હોય, જેમાં ખોટી નંબર પ્લેટ હોય કે કાલા ફિલ્મવાળા કાચ હોય કે લાયસન્સ અને આરસી વગેરેના વાહનો હોય, એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તો અમદાવાદ એલસીબી દ્વારા 4.70 લાખની કિંમતના 47 ગ્રામ જેટલા જથ્થા સાથે એક સપ્લાયરની ધરપકડ કરી છે અને આ જથ્થો છે ડ્રગ્સનો. આરોપી નરેશ બિશ્નોઈ કે જે રાજસ્થાનના જાલોરનો રહેવાસી છે અને ડ્રગ્સનો જથ્થો લઈ અમદાવાદના વાસણા ખાતે આવનાર છે. જે માહિતીના આધારે પોલીસે વાસણા 4 રસ્તા પાસે આવેલ બરફની ફેક્ટરી સામેથી આરોપીની ધરપકડ કરી છે. તેની પાસેથી 47 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કરાયો છે. સાથે જ આ ગુનામાં રમેશ જાટ નામના રાજસ્થાનના એક આરોપી કે જેણે આ જથ્થો મોકલ્યો હોવાનો છે તે હાલ ફરાર છે. સઘન એલસીબી સ્ક્વોડ દ્વારા એક આરોપી જેના નામ નરેશ બિશ્નોઈ છે એની ધરપકડ કરવામાં આવી હતી. એ લગભગ 2:30 વાગે વાસના બરફની ફેક્ટરીની સામે રાજયશ બિલ્ડિંગની આગળ જાહેરમાં બાતમી આધારે એમની ધરપકડ કરવામાં આવી હતી. તો આ આરોપીની ઉંમર 24 વર્ષ છે અને આ જાલોર જિલ્લા રાજસ્થાનનો આરોપી છે. તો જૂનાગઢનું અંબાજી મંદિર ગાદી વિવાદ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. હરિગીરી બાપુ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રેમગીરી બાપુ સામે પણ પોલીસ ફરિયાદ થઈ છે. જૂનાગઢ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરાઈ છે. દશનામ સમાજના તેજસગીરીએ આ ફરિયાદ નોંધાવી છે. તેજસગીરી બ્રહ્મલીન તનસુખગીરી બાપુના પરિજન છે. ત્યારે તેજસગીરીના વકીલે કહ્યું છે કે અમારી પાસે અંબાજી મંદિરના લેખ છે. 1938 પહેલાથી અમારી પાસે મંદિરના હકના લેખ છે. બીડભંજન મંદિરમાં તનસુખગીરી બાપુ રહેતા હતા. ત્યારે મહેશગીરીના આક્ષેપો પર હરિગીરી બાપુની પ્રતિક્રિયા સામે આવી છે. કહ્યું મારી ઉપરના તમામ આરોપો પાયા વિહોણા છે. મહેશગીરી બાપુ માનસિક બીમાર છે. આ નિવેદન હરિગીરી બાપુએ આપ્યું છે. સાથે જ અખાડા પાસે આટલી મોટી રકમ ક્યારેય નહોતી. મહેશગીરી બાપુ સામે કાર્યવાહી કરાશે તેવું નિવેદન પણ આપ્યું અને વધુમાં કહ્યું કે અખાડાના નકલી લેટર વાયરલ કર્યા છે. મહેશગીરી બાપુએ આ આરોપ લગાવ્યા છે. હરિગીરી બાપુ સામે આક્ષેપ કર્યા છે. ગાદી મેળવવા માટે પૈસા આપ્યાના આક્ષેપ કર્યા હતા. નેતાઓ અધિકારીઓને પૈસા આપ્યાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. कि देखिए जो परंपरा है, रीति रिवाज है, पहले हम लोग की व्यवस्थाएं होती हैं, स्टेप बाय स्टेप काम करते हैं. जो इल्जाम लगा है इल्जाम का जवाब देना और उसके बाद उस पे तमाम जांच से, क्योंकि हम पुलिस को देंगे कि भाई इस प्रकार का है, ऐसा कुछ है तो हमारे पर कार्रवाई किया जाए, और ऐसा कुछ नहीं है तो जो रखा है, क्योंकि ये पत्र पूरी तरह से सत्य बेबुनियाद है. इतने सम्मानित लोगों का इसमें जो कि मान सम्मान से खिलवाड़ किया गया है, इसकी उच्च जांच की मांग करते हैं. ત્યારે ગિરનારમાં સાધુ વિવાદમાં ખાકી મઢીના મહંતનું પણ નિવેદન સામે આવ્યું. સુખરામદાસ બાપુનું કહેવું છે કે સાધુઓનો વિવાદ ખૂબ જ નિંદનીય છે. સંપત્તિ માટે વાદ વિવાદ ના કરવો જોઈએ. ગિરનારને દેશ દુનિયાના લોકો આસ્થાથી જુએ છે. ગાદી માટે પૈસાની લેતી દેતી મેં પણ વખોડી છે. મહેશગીરી બાપુની ઝુંબેશ સાચી અને સારી છે. સાધુઓએ વિવાદ છોડી સમાજને દિશા બતાવવી જોઈએ. આ બધા સાધુ સંતોના જે વિવાદ ચાલી રહ્યું છે એ ખૂબ જ દુઃખદ છે, અનિંદનીય છે. સાધુને સમાજને કંઈક દિશા આપવું જોઈએ. પણ જ્યારે સાધુ જ પોતે કંઈક ગૂંચવણમાં ગૂંચવાઈ જાય ત્યારે આ સમાજ કઈ દિશામાં જાય અને ક્યાં શું કરે. એટલે હું બધા સાધુ સંતોને નમ્ર વિનંતી કરું છું કે સંપત્તિ માટે તમે વાદ વિવાદ ના કરો. કારણ કે સંપત્તિ ભેગું કરવા માટે સાધુને પાસે કોઈ પણ પ્રકારનું કંઈ જગ્યા ન હોવું જોઈએ. નાના બાળક જેવું બાપુના સ્વભાવ. બાપુને પાસે હું ઘણી વખત વાતું કરતો, ઘણી વખત બેઠેલા છું. એટલે બાપુ નાના બાળક જેવું વાતું કરે. અને એવા સાધુ જ્યારે ધામમાં ગયા છે, ભગવાનને ધામમાં, ત્યારે વાદ અને વિવાદ ઊભા થયા છે. એટલે ખૂબ નિંદનીય છે.